નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિક્રમ। આજે વાત કરવી છે કે ન માત્ર ભારતમાં પણ દુનિયાભરમાં દિવસે ને દિવસે જે રોગના ભરડામાં લોકો આવી રહ્યા છે એ રોગ છે લંગ કેન્સર, ફેફસાનું કેન્સર। મહિલા હોય કે પુરુષ, બંનેમાં લંગ કેન્સરના કિસ્સાઓ વધી રહ્યા છે। અને જો તમે એવું માનો છો કે સિગરેટ પીનારા લોકોને જ ફેફસાનું કેન્સર થઈ શકે છે તો એ વાત તદ્દન ખોટી છે। તંબાકુનું વ્યસન લંગ કેન્સર થવાનું ખૂબ જ મોટું કારણ છે, પણ આજકાલ દુનિયાભરની અંદર વાયુ પ્રદૂષણના કહેરને કારણે પણ તમને ફેફસાનું કેન્સર થઈ શકે છે। ભારતમાં દર વર્ષે 45,000થી વધુ લોકો લંગ કેન્સરથી મૃત્યુ પામે છે। આ આંકડો એ ખૂબ જ મોટો છે અને ચિંતાજનક પણ। ભારતમાં અનેક શહેરોમાં વધી રહેલું વાયુ પ્રદૂષણ અને શહેરોમાં જે AQI 400 ને પાર પહોંચ્યું છે અને સાથે યુવાનોમાં સ્મોકિંગનું વધતું પ્રમાણ પણ ચિંતાજનક છે। ત્યારે આજે લંગ કેન્સર વિશેની તમામ માહિતી, તેનાથી બચવાના ઉપાયો, સારવાર અને સાથે જ લંગ કેન્સરના લક્ષણો વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મેરિંગો સિમ્સ હોસ્પિટલથી ગુજરાતના ટોપ ડોક્ટર્સ, જેમની સાથે આજે લંગ કેન્સર વિશે ચર્ચા કરીશું। આપણી સાથે જોડાયા છે ડોક્ટર ભાવેશ પારેખ, સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડોક્ટર નિતેશ શાહ, પલ્મોનોલોજિસ્ટ અને સાથે ડોક્ટર સારવ શાહ, કન્સલ્ટન્ટ થોરાસિક ઓન્કોસર્જન। આપ તમામનું આજની આ વિશેષ ચર્ચામાં સ્વાગત છે। જેવી રીતે આજની આ ચર્ચા એ ખૂબ જ અગત્યની છે, ચિંતાજનક વિષય પર આજની આ ચર્ચા છે। ડોક્ટર ભાવેશ, આપનાથી શરૂઆત કરીશું અને ફેફસાના કેન્સરના જે સામાન્ય લક્ષણો છે એ આપ જણાવશો। વિક્રમભાઈ, તમે જે પ્રસ્તાવનામાં કીધું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કીધું અને આપણે લક્ષણોની વાત કરીએ અથવા આજે આપણે વાયુ પ્રદૂષણ અથવા ફેફસાનું કેન્સર અને ભારતમાં, ગુજરાતમાં કે દુનિયામાં આ થતું વધવાનું કારણ, આ બધાની સામે લક્ષણોમાં મોટા ભાગે અમે જે જોઈએ છીએ ડૉક્ટર તરીકે એ ખાંસી આવી અથવા સૂકી ખાંસી ઘણા લાંબા ટાઈમથી મટવી નહીં, અથવા શ્વાસ ચડવો અથવા છાતીમાં દુખાવો થવો, ઘણીવાર દર્દીને છાતીમાં દુખાવાની સાથે સાથે ગળફો આવવો અથવા ગળફામાં લોહી પડવું, આ બધી જ વસ્તુ આપણા ફેફસાના કેન્સરના લક્ષણો તરીકે આપણે ઓળખીએ છીએ। બિલકુલ। ડોક્ટર નિતેશ, આપની પાસે આવીશ અને જે રીતે આપણે લક્ષણો વિશે તો વાત કરી, પણ સાથે સાથે જ્યારે લક્ષણો આવવા લાગતા હોય છે ત્યારે દર્દીને એ ચિંતા પણ થવા લાગતી હોય છે। અને ડોક્ટર નિતેશ, આપ જણાવશો કે કેન્સર જે ફેફસાનું થાય છે તો એનું નિદાન એ કેવી રીતે થતું હોય છે? ખૂબ સુંદર પ્રશ્ન છે। જેમ ડૉક્ટર ભાવેશભાઈ જણાવ્યું કે દર્દી અમારી પાસે આવા લક્ષણો સાથે આવે છે। ઘણી વખત આપણા દેશમાં જોવા મળે છે કે ટ્યુબરક્યુલોસિસ અને કેન્સર બંનેના લક્ષણો ઘણા અંશે સરખા હોય છે। બંનેમાં ઉધરસ આવે છે, બંનેમાં કફમાં લોહી પડે છે। એટલે પ્રાથમિક રીતે આપણે પહેલાં તો જ્યારે પેશન્ટ અમારી પાસે આવતું હોય ત્યારે પહેલાં તો અમે ટ્યુબરક્યુલોસિસ રૂલ આઉટ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને એ પછી અમને એવું લાગે કે ના, આ કંઈક અલગ જ છે અથવા એના એક્સરેના અથવા એના જે સિમ્પટમ્સ છે તે આપણને અલગ પ્રકારના લાગે તો એને આગળ અમે નિદાન માટેની જુદી જુદી પદ્ધતિઓ એમાં કરી અને ચોક્કસ નિદાન પર પહોંચતા હોઈએ છીએ। કારણ કે અત્યારના સમયમાં એવું છે કે જેમ ભાવેશભાઈ છે એને હું કેન્સરનું નિદાન આપું તો એનાથી અમને સંતોષ નથી હોતો, એમને ટોટલ હિસ્ટોપેથોલોજીકલ નિદાન જોઈએ। એટલે આપણે એક બાયોપ્સી કરીને એનું ચોક્કસપણે નિદાન કરવું પડે છે, તો જ આપણે આગળની સારવાર કરી શકીએ। અને સૌથીમાં અગત્યનું છે પહેલાં સિટી સ્કેન કરીને જોતા હોઈએ છીએ। સિટી સ્કેન કરીને પેશન્ટની બ્રોન્કોસ્કોપી એટલે કે દૂરબીન દ્વારા તપાસ કરી અને તેમાંથી બાયોપ્સી લેવી એ કરતા હોઈએ છીએ, અથવા સિટી સ્કેન મારફતે અંદર એક સોય નાખીને અંદરથી આપણે એક ફેફસાનો ટુકડો નીકાળતા હોઈએ જેને બાયોપ્સી કહેવામાં આવે છે, એ ચોક્કસપણે કરતા હોઈએ છીએ। તદુપરાંત જો કોઈ પેશન્ટને પાણી ભરાયું હોય તો એ પાણી ખેંચીને તેની પણ નિદાન કરતા હોય છે। અત્યારની જે અત્યાધુનિક પદ્ધતિ છે જેમાં એક ઈ-બસ ગાઇડેડ બાયોપ્સી અત્યારે ઘણી પ્રચલિત છે, જેમાં ફેફસાના પોલાણમાં આવેલા જે લસિકા ગ્રંથિઓ એટલે કે લિમ્ફનોડ્સ હોય એ લિમ્ફનોડ્સની અંદર એક આધુનિક ઈ-બસ નામનું સાધન, તેની મારફતે પણ આપણે બાયોપ્સી કરી અને આ રોગ છે તે એનું નિદાન પણ કરીએ છીએ, તેમજ એ કેટલા સ્ટેજમાં પહોંચ્યો છે તેનું નિદાન કરીએ છીએ। અને આ જે બાયોપ્સી છે એને જે એકદમ તજજ્ઞ હિસ્ટોપેથોલોજિસ્ટ એટલે કે પેથોલોજીના નિષ્ણાત ડૉક્ટર છે એની પાસે મોકલવામાં આવે છે અને એની દ્વારા આ નિદાન સ્પષ્ટ થતું હોય છે। કારણ કે આ મુખ્ય આધાર છે અને મુખ્ય જો નિદાન સ્પષ્ટ હોય અને એમાં જુદા જુદા કેન્સરના પ્રકારો આપણે નક્કી કરી શકીએ તો જ આગળની સારવાર શક્ય બને છે। ડોક્ટર ભાવેશ, આપની પાસેથી પણ જાણવા માંગીશ કે જે રીતે ડોક્ટર નિતેશે એ વાત કરી, જેમાં અલગ અલગ સ્ટેજની પણ વાત કરવામાં આવી, પણ અહીંયા ડોક્ટર ભાવેશ એ પણ જાણવું છે કે ફેફસાના કેન્સર માટે કોઈ સ્ક્રીનિંગ પદ્ધતિઓ છે? જે નિતેશભાઈએ કહ્યું એમ સિટી સ્કેન કે બધું જે છે એ આપણે નિદાન કરવા માટે કરીએ તો સ્ક્રીનિંગ
હવે ધીમે ધીમે એવું પણ કેન્સરમાં આવે છે કે સાહેબ મને ના થાય અથવા સાહેબ હું હેલ્થ ચેકઅપ કરાવું તો આ જે સ્ક્રીનિંગ ઓફ લંગ કેન્સર એને લો ડોઝ સિટી સ્કેન એટલે કે ખાસ કરીને આપણે જે કોવિડના ટાઈમમાં ઘણા બધા લોકોએ સિટી સ્કેન કરાવ્યા એવી જ રીતે જે હાઈ રિસ્ક પેશન્ટો હોય જે પોતે સ્મોકર હોય અથવા જેના ફેમિલીમાં કોઈને કેન્સર થયું હોય ખાસ કરીને ફેફસાનું કેન્સર થયું હોય જેને એવા સિમ્ટમ્સ હોય જે ઘણીવાર વાયુ પ્રદૂષણની તમે જે વાત કરી હતી એ પ્રમાણે એર પોલ્યુશન જે લોકો ફેક્ટરીમાં કામ કરે છે ઘણી વખત રાજસ્થાન બાજુથી આવે છે તો એ લોકોને મિઝોથેલિયોમાં અથવા ફેફસામાં પાણી ભરાતા હોય છે તો આવા કેસમાં સ્ક્રીનિંગ તરીકે અમે લો ડોઝ સિટી સ્કેનને માનીએ છીએ સાથે સાથે એક ટ્યુમર માર્કર છે જેને CEA કહેવાય જે એક લોહીની તપાસ છે જે પણ કરવાથી આપણને અંદાજ આવી શકતો હોય છે કે આ દર્દીને આપણે કેન્સરમાં વધારે પડતું ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ કે નહીં. બિલકુલ બિલકુલ એટલે એવી ઘણી બધી પદ્ધતિઓ છે જેનાથી આપણે જાણી શકીએ છીએ. પણ ડોક્ટર સારવ આપની પાસે આવીશ અને આ એક બહુ જ અગત્યનો સવાલ કે જેટલા પણ દર્શકો જોતા હશે એમને પણ આ સવાલનો જવાબ જાણવામાં ખૂબ જ એમને ઈચ્છા હશે કારણ કે ક્યાંક ને ક્યાંક ફેફસાના કેન્સરનું જોખમ જે છે એ કોને હોય છે અને તેને કેવી રીતે વહેલું શોધી શકાય આ એક સવાલ બહુ જ અગત્યનો છે. જેવી રીતે આપણને ઓલરેડી ખબર છે કે સ્મોકિંગ હોય કાં તો સિગરેટ હોય બીડી હોય હુક્કા હોય એ રીતે તો આપણને ખબર છે કે એના કારણે લંગ કેન્સર થાય જ છે. પણ હું હવે એ કહેવા માંગુ છું કે આપણે બધા જ લોકો સિઝનલ સ્મોકર્સ થઈ ગયા છે. જેવી રીતે પોલ્યુશન વધી રહ્યું છે, PM 2.5 આટલું બધું વધી રહ્યું છે, એર પોલ્યુશન ક્વોલિટી આટલી ખરાબ થઈ ગઈ છે. કોઈ પણ વખતે આપણે આ જે મહિનાઓ હોય છે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ત્યારે આપણે બધા જ સ્મોકર થઈ જઈએ છીએ. દિલ્હી તમે લઈ લો તો એની અંદર કોઈ પણ માણસ અત્યારે એક દિવસ પણ ત્યાં રહેતું હોય તો 50 સિગરેટ જેટલું એ એર પોલ્યુશન હોય છે. દિવસમાં 50 સિગરેટ પીવે એટલું એર પોલ્યુશન છે દિલ્હીમાં. અમદાવાદ પણ પાછળ રહ્યું નથી. અમદાવાદની અંદર જે એર ક્વોલિટી છે એ 250-300ની વચ્ચે રહે છે. અમદાવાદમાં તમે ગણો તો તમે દિવસની અંદર સિગરેટ ના પીતા હોવ પણ તમે ખાલી શ્વાસ લેતા હોવ તમે 10 થી 15 સિગરેટ જેટલું સ્મોકિંગ કરતા હોવ છો. સ્મોકિંગ છે, પછી આ એર પોલ્યુશન છે, આ બે સૌથી મોટી વસ્તુઓ છે. બાકી જે પણ લોકો ટેક્સટાઇલની કપડાની ફેક્ટરીમાં કામ કરતા હોય કાં તો પથ્થર પોલિશ કરવાની ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય આ બધા જ લોકો લંગ કેન્સરના હંમેશા લોકોને સ્ક્રીનિંગ કરવું જોઈએ કારણ કે આ લોકોને લંગ કેન્સર થવાનો સૌથી વધારે ચાન્સ હોય છે. બિલકુલ ડોક્ટર સારવ આપે જે રીતે કહ્યું કે ક્યાંક ને ક્યાંક હવે જે ફેફસાના કેન્સરના કિસ્સાઓ વધી રહ્યા છે એમાં વાયુ પ્રદૂષણનો એક બહુ જ મોટો રોલ છે. પણ અહીંયા એ પણ એક સવાલ થાય કે બધા જ શહેરોની અંદર જે AQI છે એ 200 ને પાર પહોંચી ગયું છે. દિલ્હીમાં વાત કરીએ તો 400 ને પાર પહોંચ્યું છે. તો આ વધતું વાયુ પ્રદૂષણ અને આ ફેફસાનું કેન્સર એ બંને વચ્ચેનો સંબંધ શું છે? બહુ જ સરસ આ પ્રશ્ન છે. હવે એર પોલ્યુશન એટલું આની અંદર મહત્વવાળું થઈ ગયું છે કારણ કે આપણે દરરોજે શ્વાસ તો લેવાના જ છે અને એ શ્વાસની અંદર એર પોલ્યુશન એટલી ખરાબ વસ્તુ છે કે એ ના ખાલી લંગ કેન્સર પણ બીજા બધા ઓર્ગનનું પણ કેન્સર કરતું હોય છે. ખાસ કરીને એર પોલ્યુશન PM 2.5 કરીને એક પાર્ટિકલ હોય જે પણ પાર્ટિકલ તમારો એરની અંદર 2.5 માઇક્રોગ્રામના નીચે હોય એ PM 2.5 કહેવાતું હોય. આ જે પાર્ટિકલ છે એ તમારા શ્વાસ તમે એક શ્વાસ લો તમારા ફેફસામાં તો જાય જ છે પણ ફેફસાની અંદરથી એ તમારી લોહીની નસોમાં જતું હોય છે. આ જે પાર્ટિકલ છે એ ફેફસાનો કેન્સર કરે છે, બીજા બધા જે તમારો ઓર્ગન છે એનો કેન્સર કરે છે. આ પાર્ટિકલ સૌથી ખરાબ છે અને આના લેવલ જેવી રીતે તમે કીધું 500-600ની ઉપર જતું રહેતું હોય છે. આ સૌથી મોટું આજકાલ કેન્સરનું કારણ થઈ ગયું છે. હમણાં જે એક લેન્ડસેટ કરીને અમારી મેડિકલ જર્નલ છે એની અંદર એક આર્ટિકલ આવ્યું છે ખાસ કર આપણા દેશ માટે ઇન્ડિયા માટે કે ઇન્ડિયાની અંદર 50% જેટલા લંગ કેન્સરના કેસીસ હોય છે એ નોન સ્મોકરમાં હોય છે. જે લોકોએ ક્યારે પણ જિંદગીમાં સ્મોકિંગ નથી કર્યું એ લોકોને લંગ કેન્સર હોય છે. અને આ કોઈ એવું જ કહે છે કે આપણા દેશની અંદર પોલ્યુશન એટલું બધું વધી ગયું છે કે જે માણસે ક્યારે સ્મોક નથી કર્યું એ લોકોને પણ લંગ કેન્સર થતું હોય છે. બિલકુલ એટલે આ બહુ જ અગત્યની વાત ડોક્ટર સારવે આપણી સુધી પહોંચાડી છે કે લંગ કેન્સર જે છે એની પાછળ વધતું આ વાયુ પ્રદૂષણ પણ એક બહુ જ મોટો રોલ અદા કરે છે. પણ ડોક્ટર નિતેશ આપની પાસે આવીશ અને જે રીતે વાત કરી ફેફસાના કેન્સરની અત્યારે વાત કરી રહ્યા છીએ સારવાર શું છે? ફેફસાના જે કેન્સર છે તેમાં ઇટ ઇઝ અ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ એટલે એમાં ઘણા બધા ડૉક્ટરો આની સાથે સંલગ્ન હોય છે અને એનું આપણે ચર્ચા આગળથી પણ કરીશું.
પણ અત્યારે જે મુખ્યત્વે જે આધારરૂપ સારવાર છે તે ડૉક્ટર ભાવેશ પારેખ દ્વારા એની યથાયોગ્ય કીમોથેરાપીની સારવાર, જે આ રોગની મુખ્ય સારવાર ગણવામાં આવે છે. જો શરૂઆતના તબક્કામાં કેન્સરનું નિદાન થાય, એટલે કે સ્ટેજ 1, 2 અથવા 3A, આ સ્ટેજમાં જો પેશન્ટ હોય તો કદાચ આપણે એનું ઓપરેશન કરીને, જે ડૉક્ટર સારવ કરી રહ્યા છે કે હી ઇઝ અ થોરેસિક ઓન્કોસર્જન, સો હી વિલ રિમૂવ, એટલે એ સર્જરી કરીને એ જે કેન્સરગ્રસ્ત ભાગ છે તેને રિમૂવ કરવામાં આવે છે અને તેમાં સફળતા ઘણી બધી મળે છે. પરંતુ કમભાગ્યે જ્યારે અમારી પાસે આ નિદાન થતું હોય છે કેન્સરનું, ત્યારે આ દર્દીઓ ઘણા જ મોડા આવે છે. તેને પરિણામે આ સર્જરીની સારવાર શક્ય નથી બનતી અને તેને પરિણામે આપણે કીમોથેરાપી અથવા રેડિયોથેરાપી આવા અન્ય પ્રકારના જે વિકલ્પો છે એની ઉપર આપણે ધ્યાન આપવું પડે છે. અને કીમોથેરાપીની સારવાર છે એ થોડી ખર્ચાળ પણ છે, લાંબી પણ છે અને આડઅસરવાળી છે. એટલે જો આ રોગનું વહેલું અને યથાયોગ્ય નિદાન થાય તો ભાવેશભાઈ દ્વારા એ ટ્રીટમેન્ટ એની આગળ ઉપર કરી શકાય અને આપણને સારું પરિણામ મળી શકે. બિલકુલ. ડોક્ટર ભાવેશ, આપની પાસે જ આવીશ, કારણ કે જે રીતે મેરિંગો સિમ્સ હોસ્પિટલની અંદર અનેક એવા દર્દીઓ આવતા હશે કે જેમની આપ લોકો જે છે એ અદ્યતન સુવિધાઓની સાથે આપ એની સારવાર કરતા હશો, એમને ઠીક કરતા હશો, પણ અહીંયા એક ઇમ્યુનોથેરેપી જે કરવામાં આવતી હોય છે ફેફસાના કેન્સરમાં, એની શું ભૂમિકા છે? ડોક્ટર ભાવેશ, આપની પાસેથી જાણવા માંગીશ. વિક્રમભાઈ, લોકો આજકાલ કેન્સર કરતા કેન્સરની સારવારથી બહુ ડરી જતા હોય છે. લોકોને કીમોથેરાપી, રેડિયેશન થેરેપી, શેક આપવા, વાળ ઉતરી જવા, તો આ ઇમ્યુનોથેરેપી એક એવી દવા છે કે જે દવા એક ગ્લુકોઝની બોટલમાં આપીએ છીએ, જે મોટા ભાગે લંગ કેન્સરના દર્દીઓ જેનું ઓપરેશન થઈ ગયું હોય અને એને આગળના સ્ટેજમાં રિકરન્સ ના થાય એના માટે, અથવા ઓલરેડી ચોથા સ્ટેજનું કેન્સર હોય પણ જેમાં કીમોથેરાપી કોઈક દર્દી ના લઈ શકતા હોય અને એ લોકોનો એક PDL1 ટેસ્ટ, જેમ નીતેશભાઈએ ઇનિશિયલી કહ્યું કે બાયોપ્સી કરીએ, પણ બાયોપ્સીની સાથે સાથે મોલિક્યુલર ટેસ્ટ અને IHC, એવી રીતે આ PDL1 ટેસ્ટ જો પોઝિટિવ હોય તો ઇમ્યુનોથેરાપી આપવાથી ઘણા દર્દીઓ લાંબુ જીવે છે, સારું જીવે છે અને આડઅસર વગરનું જીવે છે. સો એક પ્રેક્ષક મિત્રોને આ એક મેસેજ આપું છું કે ઇમ્યુનોથેરાપી નામની નવી દવા જે ફેફસાના કેન્સરના ચોથા સ્ટેજથી લઈને બીજા સ્ટેજના દર્દીઓને પણ આપી શકાય છે. બિલકુલ. ડોક્ટર સારવ, આપને એક સવાલ પૂછવા માંગીશ, એક સર્જન તરીકે આ સવાલ આપને પૂછવા માંગીશ કે ફેફસાના કેન્સર માટે મિનિમલી ઇન્વેન્સિવ સર્જરી શું હોય છે? બહુ જ સારો આ પ્રશ્ન છે. હવે એક જમાનો હતો 10-15 વર્ષ પહેલાં, જ્યારે આપણે જ્યારે પણ છાતીનું ઓપરેશન કરવું હોય, ફેફસાનું ઓપરેશન કરવું હોય, તો મોટો ચીરો કરતા હતા, જેનાથી આપણે અંદર જઈ શકીએ અને હાથોથી આપણે જે ફેફસું હોય કેન્સરવાળું કે કશું પણ ફેફસું હોય એનું આપણે ઓપરેશન કરતા હતા. આની અંદર પેશન્ટોને બહુ હોસ્પિટલમાં રહેવું પડે, 10-15 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે, ઓપરેશન પછી બહુ દુખાવો થતો હતો અને બહુ બધા પ્રોબ્લેમ હતા આના સાથે. હવેના ટાઈમે અમે એક જ નાનકડા 3 થી 4 સેન્ટીમીટરનું ચીરો મૂકીએ છીએ છાતીની વચ્ચે અને એનાથી જેટલા પણ લંગ કેન્સરના પેશન્ટ હોય છે એની અંદર ફેફસું કાઢવું પડે કાં તો 2 ફેફસા કાઢવા પડે, જે પણ કરવું પડે એ જ નાનકડા ચીરાથી અમે કરતા હોઈએ છીએ. આની અંદર એડવાન્ટેજ એ જ છે કે પેશન્ટ જે હોય, દર્દી જે હોય, એ બીજા કે ત્રીજા દિવસે હોસ્પિટલની બહાર હોય છે, એમને દુખાવો જરાય નથી થતો હોતો અને આઉટકમ બેસ્ટ હોય છે. બિલકુલ. ડોક્ટર સરાવ, આપને જ આ સવાલ પૂછવા માંગીશ, કારણ કે મેરિંગો સિમ્સ હોસ્પિટલની વાત કરવામાં આવે તો ત્યાં ફેફસાના કેન્સર માટે બહુશિસ્ત જે ટીમ અભિગમના જે ફાયદાઓ છે એ પણ આપ જણાવજો. બહુ સરસ ક્વેશ્ચન છે. આની અંદર અમારા હોસ્પિટલની અંદર છે સૌથી મેઇન USP કહેવાય એ છે કે અમે કોઈ પણ લંગ કેન્સરનું પેશન્ટ આવે, અમારું હરેક કેસ મલ્ટી ડિસિપ્લિનરી ટીમ અપ્રોચ હોતું હોય છે, જેની અંદર એક સર્જન હોય, એક મેડિકલ ઓન્કોલોજિસ્ટ હોય અને એક રેડિયેશન ઓન્કોલોજિસ્ટ હોય. અમે 3 બેસીને એકઠા હરેક પેશન્ટ માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ પ્લાન ડિસાઇડ કરતા હોઈએ છીએ. હવે કોઈ પણ તમે બીજી હોસ્પિટલમાં જતા હોવ કાં તો તમે ઓલરેડી તમને લંગ કેન્સર થયું હોય, ફેફસાનું કેન્સર થયું હોય, તમે અલગ અલગ ડૉક્ટર પાસે જતા હોવ તો તમને અલગ અલગ બધાના વ્યૂ પોઈન્ટ્સ મળતા હોય. તમે એમ પણ આટલા બધા ગભરાયેલા હોય, આટલા કન્ફ્યુઝડ હોવ અને 10 ડૉક્ટરને તમે મળવા જશો, તમને 10 ઓપિનિયન મળશે, તમે વધારે કન્ફ્યુઝ થાવ. એના કરતાં અમારા હોસ્પિટલમાં તમે કોઈ પણ ડૉક્ટર પાસે જશો, એકવાર તમને એને મળશો, એ આખો કેસ એક મલ્ટી ડિસિપ્લિનરી ટીમની અંદર ડિસ્કસ થશે અને બધા જ જે ડૉક્ટર્સ હોય, રેડિયેશનવાળા હોય, મેડિકલ ઓન્કોલોજિસ્ટ હોય કાં તો સર્જિકલ ઓન્કોલોજિસ્ટ હોય, બધા જ ભેગા થઈને એક જ પ્લાન ડિસાઇડ કરશે અને એ જ અમે ફોલો કરતા હોઈએ છીએ. આનાથી પેશન્ટ કશે પણ જાય તો એને ખબર હોય કે આ જ વસ્તુ સૌથી સારું છે અને બધાનું જ્ઞાન, બધા જ ડૉક્ટર્સનું જ્ઞાન, બધી સ્પેશિયાલિટીનું જ્ઞાન એક જ ટાઈમે એક જ પેશન્ટને મળી જાય. બિલકુલ.
ડોક્ટર ભાવેશ, આપની પાસે આવીશ અને એક બહુ જ અગત્યનો સવાલ, જેટલા પણ પ્રેક્ષકો જોઈ રહ્યા છે એમને પણ કદાચ આ સવાલ થતો હશે કે જે લોકોને ધૂમ્રપાનની આદત છે, જે લોકો તંબાકુનું સેવન કરી રહ્યા છે, એમને એ સવાલનો જવાબ નહીં મળતો હોય કે ધૂમ્રપાન અને તંબાકુ છોડવાના ફાયદાઓ શું હોય છે. વિક્રમભાઈ, આપણે ઘણી બધી સારવારની વાત કરી, તપાસની વાત કરી, પણ ધૂમ્રપાન છોડવાના ફાયદા, ધૂમ્રપાનથી ખાલી ફેફસાનું કેન્સર થાય છે એવું નથી. ધૂમ્રપાન કરવાથી ઘણા બધા હૃદય રિલેટેડ, લોહીની નળી રિલેટેડ, નપુસંગતા, ઇન્ફર્ટિલિટી, એવા ઘણા બધા વસ્તુઓ છે, ઇન્ડાઇજેશન, કબજિયાત, આ બધા જ શરીરના આપણા મેઇન અવયવોની વાત કરીએ તો ઘણા બધા અવયવોને પણ ધૂમ્રપાનથી નુકસાન થાય છે. અને ધૂમ્રપાન મક્કમ મનોબળથી 100% છોડી શકાય છે. ધૂમ્રપાન છોડવું જ જોઈએ. તમાકુના કોઈ પણ ફોર્મનું સેવન એ અટકાવવું જ જોઈએ, જેનાથી આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ. બિલકુલ. ડોક્ટર ભાવેશ, આપે ધૂમ્રપાન છોડવાના ફાયદાઓ તો કીધા, પણ ડોક્ટર નીતેશ આપની પાસે આવીશ અને ધૂમ્રપાન કેવી રીતે છોડવું ને એ આપ જણાવશો. જેમ ભાવેશભાઈએ કહ્યું તે પ્રમાણે મક્કમ મનોબળથી ચોક્કસપણે આપણે ધૂમ્રપાન છોડી શકીએ છીએ, પણ ઘણા બધા દર્દીઓ આવું કરવામાં નિષ્ફળ નીવડે છે. તો એને માટે આપણે એમને મેડિકલ એડ પ્રોવાઈડ કરી શકીએ. મુખ્ય તો એમને સાયકોલોજીકલ સપોર્ટની જરૂર હોય છે. અને જે ક્રેવિંગ એટલે કે આ જે સ્મોકિંગ પ્રત્યેનું જે એક તીવ્ર નશા દ્વારા જે માનસિક પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને એને પરિણામે એ લોકો સ્મોકિંગ છોડી નથી શકતા, તો તેમાં કેટલીક ફાર્મેકોલોજીકલ થેરેપી એટલે કે દવાઓ અમે આપતા હોઈએ છીએ. તેમાં મુખ્ય દવા છે એને નિકોટિન રિપ્લેસમેન્ટ થેરેપી કહેવામાં આવે છે, કે જે તમાકુમાં જે નશાકારક પદાર્થ છે જેને આપણે બધા જાણીએ છીએ કે એને નિકોટિન તરીકે ઓળખવામાં આવે છે, અને આ નિકોટિન આપણે આપીએ જે અનેક સ્વરૂપમાં મળે છે, જે ચ્યુંગમના સ્વરૂપમાં મળે છે, તેની એક પેચ એટલે પટ્ટી જેવા સ્વરૂપમાં મળે છે, તે સ્પ્રેના સ્વરૂપમાં પણ મળે છે. અને આ આપવાથી પેશન્ટનો ધીમે ધીમે સ્મોકિંગ પ્રત્યેનો જે આકર્ષણ છે તે ઓછું થઈ જાય છે અને ધીમે ધીમે તે આ સ્મોકિંગ અથવા તમાકુ છોડવામાં સફળ થાય છે. તે ઉપરાંત બીજી પણ 2 દવાઓ ઉપલબ્ધ છે અત્યારે, અને એમાંની એક દવા જે ખૂબ જ આ છોડવામાં મદદરૂપ થાય છે તેનું નામ વેરેનિક્લિન છે, અને આ દવાનો લગભગ 3 મહિના જેવો કોર્સ કરવાનો હોય છે. હવે આ દવા જે છે તે આ નિકોટિન ઉત્પન્ન કરતા, જે નિકોટિન લો એટલે પેશન્ટને એક પ્રકારનો એક નશો ચડે છે, પણ આ દવા છે જે નશા કરતા મગજના જે દ્રવ્યો છે તેને બ્લોક કરે છે. તેને પરિણામે આ દવાને લીધે જે સ્મોકિંગ કરે કે જે એનાથી જે કિક વાગતી હોય છે એ કિક વાગતી બંધ થઈ જાય છે, અને એને પરિણામે ધીમે ધીમે આ જે વ્યસની છે એનું આ સ્મોકિંગ પ્રત્યેનું આકર્ષણ ક્રમશઃ ઓછું થાય છે, અને એમાં લગભગ 70-80% જેટલી સફળતાપૂર્વક આપણે આ સ્મોકિંગ કે તમાકુ છોડવામાં સફળ થઈએ છીએ. તો જ્યારે કોઈ પણ માણસ પોતાની રીતે સ્મોકિંગ છોડવા માટે સમર્થ ન હોય તો એણે ચોક્કસ પ્રમાણે મેડિકલ સલાહ લેવી જરૂરી છે, અને અમે એને ચોક્કસ મદદ કરવા માટે તત્પર હોઈએ છીએ. બિલકુલ. ડોક્ટર નીતેશ, તમે જે દવાઓ સજેસ્ટ કરી છે, ઘણા લોકો કદાચ એ ડાયરેક્ટ પ્રિસ્ક્રિપ્શન વગર લઈ લેશે, તો એની કોઈ આડઅસર ખરી અથવા એ કઈ રીતે લેવી જોઈએ, કેટલી ક્ષમતામાં લેવી જોઈએ? સામાન્ય રીતે આ દવાઓ મેડિકલ ચિકિત્સકની સલાહ અનુસાર જ લેવાતી હોય છે, કારણ કે આ દર્દીઓ બીજા ઘણા બધા રોગોથી પીડાતા હોય છે અને બીજી ઘણી બધી દવાઓ એમને ચાલતી હોય છે, એટલે આ બંને દવાઓના ઇન્ટરેક્શન જોવા જરૂરી હોય છે. એટલે હંમેશા જ્યારે પણ આવી દવાઓ શરૂ કરવામાં આવે ત્યારે કોઈ પણ ચિકિત્સકની સુપરવિઝન અંદર લેવી વધારે યોગ્ય રહેશે. ડોક્ટર નીતેશ, તમે ઘણા બધા એવા પેશન્ટ હશે કે જેમના ફેફસાના કેન્સરના પ્રોગ્નોસિસ કર્યા હશે, પૂર્વ લક્ષણ મેળવ્યા હશે, તો એ શું હોય છે એના વિશે પણ જાણીશું. જે લંગ કેન્સરના જે પેશન્ટ છે, અને સામાન્ય રીતે એવી માન્યતા હોય છે સામાન્ય લોકોમાં કે કેન્સર એટલે કેન્સર, પણ એવું નથી. અત્યારે ભાવેશભાઈ એવી પ્રકારની સારવાર આપે છે અને એવી આધુનિક સારવારોની શોધ થઈ છે જેમાં અમુક જે જેનેટિક ટેસ્ટ બેઝ ટ્રીટમેન્ટ હોય છે, અને એને પરિણામે આ લંગ કેન્સરના પેશન્ટનું પ્રોગ્નોસિસ એટલે દર્દીનું નિદાન થાય ત્યાંથી કેટલા વર્ષ સુધી પેશન્ટ જીવે, જેને અમારી ભાષામાં મેડિકલ ભાષામાં એને પ્રોગ્નોસિસ શબ્દ યુઝ થતો હોય છે. એટલે ઘણાને એમ હોય કે લંગ કેન્સરનું નિદાન થયું એટલે હવે આ બહુ લાંબુ જીવશે નહીં, પણ એવું નથી. જો પ્રારંભિક તબક્કામાં એટલે કે સ્ટેજ 1 અને 2માં આ જો દર્દીનું નિદાન શક્ય બને અને એને આધુનિક સારવાર મળી જાય તો આવા દર્દીઓ લગભગ 50-90% દર્દીઓ 5 વર્ષના અંતે પણ જીવિત રહે છે. અને જો એડવાન્સ સ્ટેજ હોય એટલે કે આગળના તબક્કામાં જ્યારે નિદાન થયું હોય કે સ્ટેજ 3નું દર્દી અમારી પાસે આવે તો એનું જે 5 વર્ષના અંતે જીવિત રહેવાનું પ્રમાણ છે એ ઘટતું હોય છે. અને જો સ્ટેજ 4માં આવું પેશન્ટ અમારી પાસે આવે
તો એનું પ્રમાણ હજી વધારે ઘટતું હોય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અર્લી જ્યારે નિદાન થાય એટલે વહેલું નિદાન થાય અને વહેલી સારવાર થાય એમ દર્દીની જીવિત રહેવાની, સારી જિંદગી જીવવાની, લાંબુ જીવન જીવવાની તકો વધતી જાય છે. બિલકુલ. ડોક્ટર નિતેશ, આપે અલગ અલગ સ્ટેજની વાત કરી છે. અલગ અલગ સ્ટેજને પણ સમજીએ અને કયા સ્ટેજમાં દર્દીને ખાસ કરીને ડોક્ટર સુધી પહોંચવું જ જોઈએ એ આપ સમજાવશો. એટલે સ્ટેજની માહિતી તો પેશન્ટ પાસે હોતી નથી. પેશન્ટ તો ખાસ લક્ષણો સાથે અમારી પાસે આવે છે. તે પછી અમે જુદા જુદા ટેસ્ટ કરી અને આ દર્દી કયા સ્ટેજમાં છે તેનું નિદાન કરતા હોઈએ છીએ. ખાસ તો બાયોપ્સીની મદદથી એક પેટ સિટી સ્કેન નામનું એક સાધન હોય છે, જેથી આ કેન્સર શરીરના બીજા કયા કયા અવયવમાં પહોંચેલું છે તેની માહિતી મળે છે. અને એ આધારે જેમ કે સ્ટેજ 1 અને 2નું દર્દી હોય તો એમાં સર્જિકલ ટ્રીટમેન્ટ એટલે કે ડૉક્ટર સારવ દ્વારા અપાતી શસ્ત્રક્રિયાથી આમાં સફળતાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. પણ જો આગળનું સ્ટેજ આવે, સ્ટેજ 3, કે જેમાં ફેફસાનું કેન્સર બહુ મોટું હોય અથવા આગળ ફેલાયેલું હોય અથવા બીજા અવયવમાં પહોંચ્યું હોય અથવા પાણી ભરાયું હોય કે લીવર અથવા બીજા કોઈ અવયવોમાં આ કેન્સરનો પ્રસાર થયો હોય, તો આવા કેસમાં આપણી પાસે કીમોથેરાપીનો વિકલ્પ હોય છે અને એ વિકલ્પની મદદથી આપણે હજી પણ તેમનું જીવન લાંબુ અને સારું કરી શકીએ છીએ. બિલકુલ. ડોક્ટર ભાવેશ, આપની પાસે આવીશ અને એક સવાલ જે મને થઈ રહ્યો છે, મેરેંગો સિમ્સ હોસ્પિટલની અંદર આપ અલગ અલગ પદ્ધતિઓથી જે રીતે આ ફેફસાના કેન્સરનું નિદાન કરો છો, એ પદ્ધતિઓ, આધુનિક પદ્ધતિઓ પણ આપની પાસેથી સમજવી છે. ડોક્ટર ભાવેશ, નિદાન કરવાની પદ્ધતિમાં વિક્રમભાઈ એવું છે કે ખાસ કરીને સિમ્સ હોસ્પિટલમાં પેટ સિટી સ્કેન અને એવી જ રીતે રૂટીનલી અમે સિટી સ્કેન, બોન સ્કેન, જે અમારે ફેફસા સિવાય શરીરના બીજા કોઈ ભાગમાં રોગ ફેલાયો છે કે નહીં એ જાણવું હોય છે. અને સાથે સાથે જે સાહેબે નિતેશભાઈ કીધું એમ બાયોપ્સી કરીએ અથવા જે ટિશ્યુ કે ટુકડો લીધો હોય એના પેથોલોજી, હિસ્ટોપેથોલોજી કરતાં પણ એમાં એડવાન્સ મોલિક્યુલર પેથોલોજી અથવા જીનેટિક ટેસ્ટ કે જે ટેસ્ટથી તમે ટેબ્લેટના રૂપમાં પણ સારવાર કરી શકો છો. અને એ ટેબ્લેટના રૂપમાં સારવાર કરવાથી પણ લાંબા ટાઈમે દર્દી જીવતો રહે છે અને આડઅસર વગર જીવતો રહે છે. સો મોલિક્યુલર પેથોલોજી, હિસ્ટોપેથોલોજી, જીનેટિક ટેસ્ટ અને પેટ સિટી સ્કેન અથવા બોન સ્કેન આ એક અતિ આધુનિક પદ્ધતિઓ છે કે જે મરેંગો સિમ્સ હોસ્પિટલમાં અવેલેબલ છે. બિલકુલ. ડોક્ટર સારવ, આપની પાસે આવીશ અને એક સવાલ કે જે આપણે ચર્ચા જેના વિશે કરી છે એ છે વાયુ પ્રદૂષણ. વાયુ પ્રદૂષણની અસર કેટલી હોય છે ફેફસાના કેન્સર પર એ પણ સમજવું છે અને સાથે એ પણ આપ કહેશો કે જે લોકોના ઘરમાં એક્ટિવલી સ્મોકિંગ થતું હોય છે, કોઈ પણ મેમ્બર જે છે એ બહુ જ એક્ટિવલી સ્મોકિંગ કરે છે, તો એને પેસિવ સ્મોકિંગની અસર આ જે ફેફસાના કેન્સર જેમાં કેટલી થતી હોય છે? હવે આપણે એર પોલ્યુશનની જે રીતે વાત કરી છે કે એર પોલ્યુશન છે દિવસે દિવસે વધી રહ્યું છે અને એના કારણે એ લંગ કેન્સર પણ વધી રહ્યું છે. એક જમાનામાં આપણે એવું કહેતા હતા કે કોઈ માણસ સ્મોકિંગ કરે, એ સ્મોકિંગ ચાલુ કરશે આશરે 20 વર્ષે, 25 વર્ષે, જ્યારે કોલેજમાં હોય કાં તો કોલેજની બહાર નીકળે ત્યારે 20-25 વર્ષે આ પેશન્ટ છે એ સ્મોકિંગ ચાલુ કરશે. લંગ કેન્સર થવા માટે એ દર્દીને 20 થી 30 વર્ષ જોઈએ. એટલે અગર એ 25 વર્ષની ઉંમરે સ્મોકિંગ ચાલુ કરશે, બીડી, સિગરેટ ગમે તે રીતે, તો એને 55 કે 60 વર્ષે લંગ કેન્સર દેખાતું હોય છે. હવે પ્રોબ્લેમ થઈ ગયો છે એર પોલ્યુશનનો. એર પોલ્યુશન, તમે માણસ જન્મે, જ્યારે છોકરું જન્મે ત્યારથી એને એર પોલ્યુશનનું એક્સપોઝર થતું હોય છે. એટલે એર પોલ્યુશનના કારણે હવે જે લંગ કેન્સર છે, જે બીજા બધા કેન્સર છે, એની એજ બહુ નાની થઈ ગઈ છે. હવે મેં જોયા છે 2-3 મારા પાસે પેશન્ટ આવ્યા છે જે કોઈ 30 વર્ષની ઉંમર હોય છે, 40 વર્ષની ઉંમર હોય છે અને એ લોકોને સ્ટેજ 4, સ્ટેજ 3 જેટલા લંગ કેન્સર હોય છે જેની અંદર કશું થતું નથી. આપણે વિચારીએ જ ના કે 30 વર્ષના બેન છે, 40 વર્ષના ભાઈ છે, જે કોઈ ક્યારે સ્મોકિંગ નથી કર્યું, જે કોઈ ક્યારે કશું કર્યું નથી, એ લોકોને આવું એડવાન્સ લંગ કેન્સર થઈ કેવી રીતે શકે? પણ આ જ છે એર પોલ્યુશન. આ સૌથી અત્યારે મોટી વસ્તુ છે જેના કારણે લંગ કેન્સર વધી રહ્યું છે આ દેશની અંદર અને આનું આપણે કશું ને કશું કરવું જોઈએ. બીજું છે કે આપણે ઘરની અંદર જે તમે રીતે કીધું હોય કે કોઈ માણસ છે જે એ બહુ એક્ટિવ સ્મોકિંગ કરતું હોય છે, તો ખાસ કર એમને સૌથી પહેલાં જે રીતે સાહેબે સમજાવ્યું છે કે એ કોઈ સ્મોકિંગ બંધ કરવું જોઈએ. અગર એ કોઈ સ્મોકિંગ બંધ ના કરી શકતા હોય તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે એમના ઘરમાં એમના વાઈફ હોય કાં તો એમના છોકરા હોય એ લોકોથી દૂર કરવું જોઈએ. ક્યારે એમની સામે એ લોકોના સાથે ક્યારે પણ એ લોકોએ સ્મોકિંગ કરવું ના જોઈએ. બહાર જાઓ અને પછી કરો, એ લોકોને ક્યારે પણ એક્સપોઝ કરવા જોઈએ નહીં. અને તમે ક્યારે પણ તમારા આજુબાજુ તમને એવું લાગતું હોય કે અહીંયા બહુ એર પોલ્યુશન છે કાં તો અહીંયા બહુ સ્મોકિંગ લોકો કરે છે, કાં તો એ જગ્યાથી દૂર જાઓ. અને અગર તમે ના જઈ શકતા હોવ તો પછી N95 માસ્ક પહેરવું પડશે તમારે. બિલકુલ.
અંતમાં ડોક્ટર ભાવેશ, આપને એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે આ જે લંગ કેન્સરની આપણે વાત કરી રહ્યા છીએ, ફેફસાના કેન્સરની વાત કરી રહ્યા છીએ, એને કોઈ એજ સાથે લેવા દેવા કેટલા, કે એ એજ સાથે એ કોઈ નાની ઉંમરના વ્યક્તિને પણ શું થઈ શકે? સારોભાઈએ હમણાં જ વિક્રમભાઈ આપણને વાત કરી એ પ્રમાણે હવે અમને ડૉક્ટર તરીકે એવું લાગી રહ્યું છે કે ફેફસાના કેન્સરને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. હમણાં જ હું ઓપીડીમાંથી આવ્યો અને મેં એક 85 યર્સના જોયા અને જેમ સારોભાઈએ કીધું એમ કોઈ 30 વર્ષના બી જોયા. સો હવે આપણે જે વાયુ પ્રદૂષણ અથવા આપણે જે ખાવાની બી જે પોલ્યુટેડ ખાવાનું, એવી જ રીતે આપણી જે રાતની સ્ટ્રેસફુલ વાળી લાઈફ છે એ બધી જોતા હવે લંગ કેન્સરને ઉંમર સાથે કોઈ સંબંધ હોય એવું લાગતું નથી. જે નાના 25 થી 30 વર્ષથી લઈને 100 વર્ષના કોઈ પણ પુરુષ કે સ્ત્રીને થઈ શકે છે. બિલકુલ. ડોક્ટર ભાવેશ, ડોક્ટર નીતેશ, ડોક્ટર સારવ, આપ અમારી સાથે આજની આ ખાસ ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર વિક્રમભાઈ. ત્યારે આજે ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમમાં ગુજરાતની ટોપ હોસ્પિટલ મેરેંગો સિમ્સ હોસ્પિટલમાંથી ટોપ ડોક્ટર્સ સાથે આપણે વાત કરી, એમની સાથે જોડાઈને એમણે લંગ કેન્સરથી બચવાના ઉપાયો, સારવાર અને લંગ કેન્સરના લક્ષણોથી આપણને અવગત કર્યા. હાલ વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.